આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવો ગરમા ગરમ લીલી મકાઈનો ચેવડો, જે એકદમ ઝટપટ બની જતો. આ ચેવડો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બાળકોનો ફેવરેટ એવો લીલી મકાઈનો ચેવડો બનાવીશું. જો તમારે મકાઈનો ચેવડો બરાબર ન બનતો હોય તો આ રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરજો. બાળકોથી લઈને મોટાને ખૂબ જ ભાવશે. તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ. તો એના માટે મેં અહીંયા 3 અમેરિકન મકાઈ લીધી છે. અત્યારે ચોમાસામાં અમેરિકન મકાઈ બજારમાં આસાનીથી મળી રહે છે. હવે આપણે જે મકાઈ લીધી છે તેમાંથી આ રીતે આપણે એક મકાઈના દાણા આ રીતે કાઢી લઈશું અને બચેલી મકાઈ છે તેને ખમણી વડે ખમણી લઈશું. તો અહીંયા તમે જુઓ, આ રીતે મેં એક મકાઈના દાણા કાઢી લીધા છે. હવે અહીંયા બાકીની મકાઈ જે વધેલી છે તેને આપણે ખમણી વડે ખમણી લઈશું. તો એના માટે મારી પાસે આ પ્રકારની ખમણી છે. તમારી પાસે કોઈ પણ ખમણી હોય તો તેનો ઉપયોગ કરી શકો છો. તો તમે જુઓ, આ રીતે આપણે બાકીની મકાઈને પણ ખમણી લઈશું. અહીં આપણે મોટી ખમણીથી મકાઈને ખમણી લઈશું. તો આ રીતે વધેલી બંને મકાઈને મેં ખમણીને તૈયાર કરી લીધી છે. હવે આપણે ખમણેલી મકાઈને જે મકાઈના દાણા જોડે મિક્સ કરી લઈશું. આ રીતે તમે એકવાર ચેવડો બનાવશો તો બજારમાં મળતી મકાઈની ચાટ પણ ભૂલી જશો. અને હવે ચેવડો બનાવવા માટે અહીં આપણે એક પેન લઈ લઈશું અને તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને સાથે 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. અહીંયા ઘી અને તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું સાતળી લઈશું. જીરાનો હલકો કલર બદલાય એટલે આપણે તેમાં 1 પીંચ જેટલી હિંગ પણ ઉમેરી દઈશું. થોડું એવું સતરાઈ જાય એટલે તેમાં 1 લીલા મરચાંને કટ કરીને ઉમેરી દઈશું. સાથે 1 ઇંચ આદુના ટુકડાને ખમણીને એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે સાતળી લઈશું. આ બંને વસ્તુને લગભગ અડધી મિનિટ માટે સાતળી લઈશું. સારી રીતે સતરાઈ જાય એટલે તરત જ આપણે તેમાં મકાઈનું છીણ એડ કરી લઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં આપણે મકાઈને 2 થી 3 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે ચલાવતા જઈને સાતળી લેવાની છે. અહીં અમે નોનસ્ટિક કઢાઈનો ઉપયોગ કર્યો છે. જો તમે એલ્યુમિનિયમ કે સ્ટીલની કઢાઈનો ઉપયોગ કરશો તો મકાઈનું છીણ નીચે ચોંટી જશે. એટલે તમારે પણ જો બની શકે તો તમારે નોનસ્ટિક પેન લેવી જરૂરી છે. હવે અહીં આપણે 1 પીંચ જેટલી હળદર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીં મેં મિશ્રણને 2 થી 3 મિનિટ માટે ચલાવતા જઈને સાતળી લીધું હતું અને હવે આપણે તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે વધુ પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. એટલે આપણે મકાઈનો ચેવડો એકદમ સરસ એવી રીતે ચડી જશે અને તે મકાઈમાં રહેલું પાણી પણ ડ્રાય થઈ જશે. તો અહીં લગભગ 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે ઢાંકણ ખોલી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીં તમે જુઓ, મિશ્રણ થોડું એવું ડ્રાય થઈ ગયું છે. તો હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. સાથે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. અહીંયા તમારે ચેવડામાં ખાંડ ઉમેરવી હોય તો જ ઉમેરવાની. ચેવડો બનાવવા માટે મેં અહીંયા અમેરિકન મકાઈ વાપરી છે એટલે તેમાં નેચરલ મીઠાશ હોય જ છે. હવે આપણે તેમાં ચટપટા ટેસ્ટ માટે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ઉપરથી લીલા દાણા એડ કરી દઈશું. તો અહીં મકાઈનો ચટપટો એવો ચેવડો બનીને તૈયાર છે. ગરમા ગરમ સર્વ કરી લઈએ. આ ચેવડાને ઇન્દોરમાં ભૂટેકા કેસ કહેવાય છે અને આપણે ગુજરાતીમાં મકાઈનો ચેવડો. તો ગરમા ગરમ ચેવડાને તમે સર્વ કરો. ઉપરથી ચાટ મસાલો એડ કરીશું. સાથે ઝીણી સેવ પણ એડ કરીશું. થોડું એવું લીલા નાળિયેરનું ખમણ જો તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો. અને હવે ઉપરથી દાડમના દાણા વડે ગાર્નિશિંગ કરી લઈશું. તો અહીં તમે જુઓ, એકદમ ટેસ્ટી અને ચટાકેદાર મકાઈનો ચેવડો બનીને તૈયાર છે. આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.